તો આ જ મુદ્દે શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે। વધુ એક સમાચાર આપને જણાવી દઈએ, આણંદની જે શાળા છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। પાલગોળ પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી છે, જેમાં 123 જેટલા બાળકોને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાવવામાં આવ્યો હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ જ મુદ્દા પર નોટિસ પણ ફટકારી છે। શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। વિકાસ અધિકારીએ ઘટનાની તપાસ માટે વિભાગીય સૂચના પણ આપવામાં આવી છે। ઘોર બેદરકારી શાળાની, જેમાં શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરવા માટે સૂચના પણ આપી છે। 123 જેટલા બાળકોને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાવવામાં આવ્યો હતો। આ ગંભીર બેદરકારી, જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે, કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને જવાબ પણ માંગ્યા છે। સાથે જ વિભાગીય કાર્યવાહી પણ થશે। વિકાસ અધિકારીને ઘટનાની તપાસ માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। પાલગોળ પ્રાથમિક શાળા, જેનું નામ છે, તેણે આ ગંભીર બેદરકારી દાખવી છે। 123 જેટલા બાળકોને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાવ્યો છે, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે, જેનો જવાબ ચોક્કસથી આપવો પડશે અને વિભાગીય સૂચના પણ ઘટનાની તપાસ માટે વિકાસ અધિકારીએ આપી દીધી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જો બાળકોને કંઈ થતું તો જવાબદારી કોની આવતી? આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સપન પટેલ આણંદથી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। સપન, 123 બાળકો જેમને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાવવામાં આવ્યો, જો કે ખાતાકીય સૂચના આપી દેવામાં આવી છે, પણ ઘોર બેદરકારી શાળાની ચોક્કસથી કહી શકાય। શું છે સમગ્ર ઘટના અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? જી સપન। તો આણંદથી આ સમાચાર, જેમાં પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી, 123 બાળકોને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાયો, જેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ઘોર બેદરકારી ચોક્કસથી કહી શકાય, કારણ કે બાળકોને આવી રીતે ખુલ્લા ટેમ્પામાં 123 બાળકોને પ્રવાસ કરાવવાની વાત સામે આવી છે। 123 જેટલા બાળકોને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાવ્યો, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પણ ફટકારી છે। શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રીએ સૂચનાઓ પણ આપી છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। આણંદની આ પાલગોળ પ્રાથમિક શાળા, જેણે ગંભીર બેદરકારી દાખવી છે, 123 જેટલા બાળકોને ખુલ્લા ટેમ્પામાં પ્રવાસ કરાવ્યો, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી છે, જવાબ માંગ્યા છે અને જાણ બહાર આ વસ્તુ ન જ કરી શકાય અને સાખી ન જ લેવાય। વિકાસ અધિકારીને ઘટનાની તપાસ માટે વિભાગીય સૂચના પણ આપી દેવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા સપન પટેલ આણંદથી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। સપન, 123 બાળકો જે ટેમ્પામાં સવારી કરી રહ્યા હતા, પ્રવાસે લઈ જવાના હતા, જાણ બહાર ક્યાંક આ પ્રવાસ હતો તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી ને આ સમગ્ર ઘટના શું છે, ચિતાર આપશો? ચોક્કસથી પેટલાદના પાડગોલ ખાતે આવેલ પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। 143 જેટલા બાળકોને તે લોકો દ્વારા ટેમ્પોમાં મુસાફરી કરાવવામાં આવી હતી અને વડતાલ તેમજ વિદ્યાનગરની મુલાકાતે બાળકોને લાવવામાં આવ્યા હતા। બે વિવિધ ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે અને ટેમ્પો જે કોમર્શિયલ પર્પઝ માટે ઉપયોગમાં આવતો હોય તેવા ટેમ્પોની અંદર આ પ્રકારે બાળકોના જીવ સાથે જોખમ
ઊભું થતું હોય તે પ્રકારેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે જ્યારે જે શાળાના પ્રિન્સિપાલ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા પણ આ વસ્તુ સ્વીકારવામાં આવી હતી કે બાળકોને ગતરોજ જે વડતાલ અને વિદ્યાનગરની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બાબતે તેઓ દ્વારા ઉપરી કચેરીએ કોઈ પણ લેખિત માહિતી આપવામાં આવી ન હતી અને આ સાથે જ જે બાળકો છે તેમને ગંભીરતા દાખવવાની હોય, જેમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનની પ્રોપર જે નિયમો અનુસારની વ્યવસ્થા કરવાની હોય તે કરવાના બદલે તે લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય ભૂલથી થઈ ગયું હોવાની માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી. ખૂબ જ શર્મસાર કરતી આ ઘટના છે, કારણ કે બાળકોના જીવને જોખમમાં મુકાયા હોય તે પ્રકારેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જે પ્રમાણે વિદ્યાનગરની અંદર આ પ્રકારે ટેમ્પોની અંદર જતા બાળકોના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝે પહેલા પણ સ્ક્રીન પર બતાવ્યા, અત્યારે પણ બતાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની જે ઘટના છે તે બાબતે હાલ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે 2 દિવસમાં વિભાગીય નોટિસ આપવામાં આવી છે અને 2 દિવસની અંદર આ બાબતે ખુલાસો કરવા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે આ જે બાળકો છે તેમના જીવને જોખમમાં મૂકીને જોખમી મુસાફરી, મોતની મુસાફરી પણ કહી શકાય તે પ્રકારની મુસાફરી કરાવવામાં આવી હતી, જેને લઈને અત્યારે અનેક તર્કો જોવા મળી રહ્યા છે. અને આ સાથે જ મંતવ્ય ન્યૂઝ પણ આ બાબતે અધિકારીઓને માહિતગાર કરવા માંગે છે કે આ પ્રકારની જે ગંભીર બેદરકારી છે તેમાં ક્યાંક ને ક્યાંક એવા નિયમો લાગવા પડે કે એવી કાર્યવાહી કરવી જોઈએ કે અન્ય કોઈ શાળાના સંચાલકો આ પ્રકારની બેદરકારી દાખવવાની ભૂલ સપનામાં પણ ના કરે, એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે જે પ્રકારે અત્યારે બાળકોના જીવ સાથે જોખમમાં મૂકીને મુસાફરી કરાવવામાં આવી હતી તેને લઈને અનેક સવાલો ઉઠતા જોવા મળી રહ્યા છે અને આ જ બાબતે તાલુકા શિક્ષણ વિભાગના જે અધિકારી છે પ્રાથમિક શિક્ષણના તેમના દ્વારા પણ નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ આ બાબતે કાર્યવાહી વિભાગીય તપાસના આદેશ પણ આપી દીધા હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ આવી ઘટનાઓ બન્યા બાદ આ બનાવની અંદર કોઈ ઘટના નથી બની, પરંતુ અગાઉના સમયની અંદર ગુજરાતની જનતા જાણે છે કે કયા પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે અને આ પ્રકારની ઘટનાઓથી જો બાળકોના જીવને કંઈ પણ નુકસાન પહોંચ્યું હોત તો એની જવાબદારી કોની, જેવા ગંભીર સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે. એટલે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. વિભાગીય તપાસ જે પણ થતી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને લાગતા વળગતા નિયમો પણ પાલન થાય તે પ્રકારેનું પણ ધ્યાન શિક્ષણ વિભાગે રાખવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે આ જ બાળકો આપણા દેશનું, આપણા ગુજરાતનું ભવિષ્ય છે અને આ બાળકોના જીવને આ પ્રકારે જોખમી મુસાફરીથી બચાવવું જોઈએ. તે પણ એક આપણી નૈતિક જવાબદારી સમજીને અધિકારીઓએ આમાં કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. જી આભાર સબન, સમગ્ર માહિતી આપવા બદલ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નોટિસ ફટકારી છે. વિભાગીય નોટિસ પણ આપવામાં આવી છે. નિયમોને નેવે મૂકીને પ્રવાસનું જે આયોજન કરવામાં આવ્યું, જેમાં 123 બાળકોના જીવના જોખમ સાથે આ પ્રવાસનું આયોજન અને તેમાં પણ લેખિત માહિતી આપવામાં આવી ન હતી. જાણ બહાર આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જો કે હવે કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી છે. વિભાગીય તપાસ શરૂ કરવામાં આવશે.